શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11મો વિરાટ દર્શન યોગ। અર્જુન બોલ્યા, હે યોગેશ્વર, આપે મને પરમ આધ્યાત્મિક રહસ્ય કહ્યું, જેનાથી મારું અજ્ઞાન નષ્ટ થયું છે। હે કૃષ્ણ, પ્રાણીઓની ઉત્પત્તિ અને નાશ મેં વિસ્તારથી સાંભળ્યા, તેમજ આપનું અવિનાશી મહાત્મ્ય પણ સાંભળ્યું। હે પરમેશ્વર, આપે જે આપનું ઐશ્વર્યમય રૂપ જણાવ્યું તેને હું પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું। જો એ જોવું મારા માટે શક્ય હોય તો હે પ્રભુ, મને એનું દર્શન કરાવો। શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, મારા અનેક પ્રકારના તથા અનેક વર્ણ અને આકૃતિવાળા સેંકડો અને હજારો અલૌકિક રૂપોને તું જો। હે ભરત શ્રેષ્ઠ, આદિત્યોને, વસુઓને, રુદ્રોને, અશ્વિની કુમારોને, મરુતોને તું જો, તથા પૂર્વે કોઈએ ક્યારેય ન જોયેલા ઘણા આશ્ચર્યજનક રૂપોને તું જો। હે ગુડાકેશ, મારા આ શરીરમાં એક જ સ્થળે રહેલા ચરાચર સહિત સંપૂર્ણ જગત અને બીજું તું જે જોવા ઈચ્છે તે આજે જો, પરંતુ તારા પ્રાકૃત ચક્ષુથી જોવા તું સમર્થ નથી, એટલે તને દિવ્ય ચક્ષુ આપું છું। તેનાથી મારા પ્રભાવ અને ઈશ્વરીય યોગને તું જો। સંજય ધૃતરાષ્ટ્રને જણાવે છે કે આટલું કહી મહાયોગેશ્વર શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય રૂપ બતાવ્યું। તે અનેક મુખ અને નેત્રો વાળું, અનેક અદ્ભુત દેખાવો વાળું, અનેક દિવ્ય આભૂષણો વાળું, ઉગામેલા અનેક દિવ્ય આયુધો વાળું, દિવ્ય માળા તથા વસ્ત્રોને ધારણ કરતું, દિવ્ય ગંધના અનુલેપ વાળું, સર્વ આશ્ચર્યોથી યુક્ત, પ્રકાશમાન, અનંત ને વિરાટ સ્વરૂપ હતું। જો આકાશમાં હજારો સૂર્યો એક સાથે પ્રકાશી ઉઠે તો તે પણ આ વિરાટ સ્વરૂપ આગળ ઝાંખા લાગે। તે સમયે અર્જુને અનેક પ્રકારોમાં વહેંચાયેલા સમગ્ર જગતને દેવોના દેવ શ્રી કૃષ્ણ ભગવાનના શરીરમાં એક જ જગ્યાએ સ્થિત થયેલું જોયું। ભગવાનના આ વિરાટ અને ઉગ્ર સ્વરૂપથી અભિભૂત અર્જુને ભગવાનને વિનંતી કરી કે આવા ઉગ્ર રૂપ વાળા આપ કોણ છો તે મને કહો। હે દેવેશ, આપને નમસ્કાર હો, આપ પ્રસન્ન થાઓ, આપ આદિ પુરુષને હું જાણવા ઈચ્છું છું, કેમ કે આપની પ્રવૃત્તિ હું સમજી શકતો નથી। ત્યારે ભગવાન બોલી ઉઠ્યા, હું સર્વ લોકોનો નાશ કરનારો રૂઠેલો મહાકાળ છું અને લોકોનો સંહાર કરવાના કામમાં અહીં પ્રવૃત્ત છું। તેથી દરેક સૈન્યમાં જે બધા યોદ્ધાઓ ઊભા છે તેઓ તું નહીં લડે તો પણ નાશ પામશે। માટે હે અર્જુન, તું ઊભો થા, શત્રુઓને જીતીને યશ મેળવ અને સમૃદ્ધિવાળું રાજ્ય ભોગવ। આ સૌને તો મેં પ્રથમથી જ હણી નાખ્યા છે। તું માત્ર નિમિત્તરૂપ થા, યુદ્ધ કર, તું શત્રુઓને જીતીશ। અર્જુન બોલ્યા, હે યોગેશ્વર, આપનું આવું અણદીઠ્યું વિરાટ સ્વરૂપ જાણી હું હર્ષ પામું છું અને ભયભીત પણ થાઉં છું। તેથી હે કૃષ્ણ, આપ ફરીથી ચતુર્ભુજ રૂપ ધારણ કરો। શ્રી ભગવાન બોલ્યા,
મનુષ્ય લોક કોઈ કદી ન નિહાળી શકે એવું આ રૂપ મેં તને રાજી થઈને બતાવ્યું છે, પણ મારું આ ઘોર રૂપ જોઈ ભયભીત ના થા. લે, ફરીથી હું મનુષ્ય રૂપ ધારણ કરું છું. આમ કહી વાસુદેવે ફરીથી મનુષ્યનું સૌમ્ય રૂપ ધારણ કર્યું. શ્રી ભગવાન બોલ્યા, જે સ્વરૂપના દર્શન દેવોને પણ દુર્લભ છે અને જે વેદો, યજ્ઞો, દાન કે તપથી પણ શક્ય નથી, તે દર્શન આજે તને થયા છે. જે મુજને પરાયણ બની મારે કાજે અનાસક્ત કર્મો કરે છે તે જ મને પામે છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11મો વિરાટ દર્શન યોગ. અર્જુન બોલ્યા, મારા અનુગ્રહાર્થે જે તમે અધ્યાત્મ જ્ઞાનનું પરમ ગૂઢ કહ્યું, તેથી મારો એ મોહ તો ગયો. ભૂતોના જન્મને નાશ મેં સવિસ્તાર સાંભળ્યા, તેમજ અક્ષય મહાત્મ્ય તમારા મુખથી પ્રભુ. નિજને વર્ણવો જેમ તેવું જ પરમેશ્વર. ઈશ્વરી રૂપ જોવાને ઈચ્છું છું પુરુષોત્તમ. મારે એ રૂપને જોવું શક્ય જો માનતા પ્રભુ, તો યોગેશ્વર દેખાડો નિજ અવ્યય રૂપ તે. શ્રી ભગવાન બોલ્યા, જો તું મારા બધા રૂપો સેંકડો ને હજારથી બહુ પ્રકારના દિવ્ય ઘણા આકાર વર્ણના, આદિત્યો વસુઓ રુદ્રો અશ્વિનો મરુતોય જો, પૂર્વે ક્યારે ન દીઠેલા એવા આશ્ચર્ય જો ઘણા. જો મારા દેહમાં આજે એક સાથ અહીં રહ્યું, ચરાચર જગત આખું ઈચ્છે જે અન્ય તે જો, મને તારા જ આ નેત્રે નહીં જોઈ શકીશ તું. દિવ્ય દ્રષ્ટિ તને આપું, ઈશ્વરી યોગ જો મુજ.
સંજય બોલ્યા, આમ બોલી પછી કૃષ્ણ મહાયોગેશ્વરે નૃપ ઈશ્વરીય પરમ રૂપ દેખાડ્યું પાર્થને નિજ. ઘણા મોઢા ઘણી આંખો ઘણા અદ્ભુત રૂપમાં ઘણા આભૂષણો દિવ્ય ઘણાએ દિવ્ય આયુધો માળા વસ્ત્ર ધર્યા દિવ્ય અર્ચાઓ દિવ્ય ગંધની સર્વ આશ્ચર્યથી પૂર્ણ વિશ્વવ્યાપક દેવ એ. આકાશે સામટી દીપે હજારો સૂર્યની પ્રભા તે કદી એ મહાત્માના તેજશી થાય તો ભલે. અનંત ભાતનું વિશ્વ આખુએ એક ભાગમાં દેવાધિદેવના દેહે અર્જુને જોયું એ સમે. પછી અર્જુન આશ્ચર્યે હર્ષ રોમાંચ ગાત્રથી દેવને હાથ જોડીને નમાવી શિરને વધ્યો. अर्जुन बोल्या, हे देव देखूं तम देह मा सौ देवो तथा भूत समूह नाना. ब्रह्मा विराजे कमलासने आ ने दिव्य सर्पो ऋषियो ये सर्वे. अनेक नेत्रो मुख हाथ पेटो अनंत रूपो तम सर्व बाजू. देखूं नहीं अंतन मध्य आदि तमारू विश्वेश्वर विश्वरूप. धारी गदा चक्र किरीट दीपो बधी दिशे तेज तणा समूहे. तपावता सूर्य अग्नि ज्योति जोवा तमे शक्यन अप्रमेय. तमे परम अक्षर ज्ञेय तत्व. तमे महा आश्रय विश्वनुआ. अनाश छो शाश्वत धर्मपाळ. जाणू तमे सत्य अनादिदेव. अनादि मध्यांत अनंत शक्ति. अनंत हाथो शशि सूर्य नेत्र. जो तमारे मुख अग्नि झोळो तमे स्वतेजे जग आतपावो. आ व्योम पृथ्वी तणु अंतराळ. दिशाय सौ एक तमेज व्याप्या. तमारू आ अद्भुत उग्र रूप देखी त्रिलोकी अकळाय देव. आ देव संघो तम माहि पेसे. कोई हाथ जोड़ी विनवे भये थी. स्वस्ति भणी सिद्ध महर्षि संघो अनेक स्तोत्रे तमने स्तवे छे. आदित्य रुद्रो वसु विश्वदेवो. साध्यो कुमारो मरुतोय पितृ. गंधर्व यक्षो असुरोय सिद्धो. आश्चर्य थी सौ तमने निहाळे. मो नेत्र झाझा विकराळ दाढो.
हाथों पगो ने उदरो यझाझा विराट आरूप तमारु भाड़ी पामे व्यथा लोक बधा अनेहू व्योमे अडेला बहुरंग वाला खुल्ला मुखो दीप्त विशाळ डोळा तेजे भरेला तमने निहाळी मुंझाऊने धीरज शांति खोम जोताज सर्वे प्रलयाग्नि जेवा मुखो तमारा विकराळ दाढो दिशा न सूझे नहीं शांति लागे प्रसन्न थाओ जगना निवास वळी बधा आ धृतराष्ट्र पुत्रो भूपो तणा सर्व समूह साथे आ भीष्म आ द्रोणज सूतकर्ण साथे अमाराय महान योद्धा पेसे त्वराथी मुखनी तमारी बिहामणी ने विकराळ दाढ़े दातों नी वचमा कोई चोट्या दिसे चूर्ण बनेल माथे नदी तणा जेम जल प्रवाहो वेगे समुद्रो प्रतिदोट मूके झोड़ो भर्या तेम मुखो तमारा दौड़े बधा आ नरलोक वीरो ज्वाला विषे जेम पतंग पेसे विनाश काजे अतिवेग साथे लोको तमारा मुख माहि तेम नाशार्थ पेसे अतिवेग साथे ग्रसी बधे थी वळता मुखोमा जिभो वडे लोक समग्र चाटो प्रभो तपावे किरणो तमारा भरी त्रिलोकी अति उग्र तेजे छो कोण बोलो विकराळ रूपी तमने नमूहू परमेश्वरी जो ओळखाण इच्छू निज आदि देव प्रवृत्ति जाणी शकुना तमारी श्री भगवान बोल्या छूंकाळ रूठ्यो जगनाशकारी संहारवा लोक અહીં પ્રવર્ત્યો તારા વિના ये बचशे न कोई जे आखड़ा सैनिक सामा तेथी खड़ो था यश मेळवी ले वैरी हणी भोगव राज्य रिद्धि पूर्वेज छे मेज हणेल तेने निमित्त था मात्र तू सव्यसाची शूं भीष्म के द्रोण जयद्रथेय के कर्ण के अन्य महान योद्धा मैं छे हण्या मार तू छोड़ शोक तू जूझ जीतीश रणे स्वशक्ति
शत्रु સંજય બોલ્યા, આ સાંભળી કેશવ કેરુવેણ બે હાથ જોડી થથરે કિરીટી ફરી કરી વંદન કૃષ્ણને નમી ડરી ગદગદ કંઠ બોલે. અર્જુન બોલ્યા, છે યોગ્ય કે કીર્તનથી તમારા આનંદને પ્રેમ લહે જગત સૌ. નાસે ભયે રાક્ષસ સૌ દિશામાં સર્વે નમે સિદ્ધ તણા સમૂહો. ન કા નમે સૌ તમને પરાત્મન બ્રહ્મા તણાયે ગુરુ આદિ કરતા. અનંત દેવેશ જગન્નિવાસ સત અસત તે પર અક્ષરાત્મન. પુરાણ છો પુરુષ આદિદેવ તમે જ આ વિશ્વનું અંત્યધામ. જ્ઞાતા તમે જ્ઞેય પરમ પદે છો તમે ભર્યું વિશ્વ અનંત રૂપ. તમે શશી વા વરુણાગ્નિ ધર્મ પ્રજાપતિ બ્રહ્મ પિતા તમે જ. મારા હજારો નમનો તમોને નમો નમસ્તેય નમો નમસ્તે. સામે નમું છું ય પીઠે સૌ પાસવંદુ પ્રભુ સર્વરૂપ. અપાર છે વીર્ય અમાપ શક્તિ સર્વે બન્યા સર્વ નિજે સમાવી. સખા ગણી વેણ અયોગ્ય બોલ્યો હે કૃષ્ણ હે યાદવ હે સખાશા. ન જાણતા આ મહિમા તમારો પ્રમાદથી કે અતિ પ્રેમથી. બેઠા ફર્યા સાથ જમ્યાય સૂતા એકાંતમાં કે સઘળા સમક્ષ. હાંસી કરી ત્યાં મરજાદ લોપી ક્ષમા કરો તે સહુ અપ્રમેય. તમે પિતા સ્થાવર જંગમોના તમે જ સૌના ગુરુરાજ પૂજ્ય. ત્રિલોકમાયે તમ તુલ્ય કોના ક્યાંથી જ મોટો અનૂપ પ્રભાવી. માટે હું સાષ્ટાંગ કરું પ્રણામ પ્રસન્ન થાઓ સ્તવનીય ઈશ. સાંખે પિતા પુત્ર સખા સખાને પ્રિય પ્રિયા તેમ મનેય સાંખો. હર્ષું હું દેખી અણદીઠ રૂપ છતાં ભયે વ્યાકુળ ચિત્ત મારું. મને બતાવો પ્રભુ મૂળ રૂપ પ્રસન્ન થાવો જગના નિવાસ. કરે ગદા ચક્ર મુકુટ માથે એવા જ ઈચ્છું તમને હું જોવા. ચતુર્ભુજા રૂપ ધરો ફરી તે સહસ્રબાહો પ્રભુ વિશ્વરૂપ. શ્રી ભગવાન બોલ્યા, રાજી થઈને મુજ યોગ દ્વારા દેખાડ્યું આરૂપ પરમ તને મેં. દેખાડ્યું આરૂપ પરમ તને મેં. અનંત તેજોમય આદિ વિશ્વ પૂર્વે ન તારા વિણદીઠ કોણે.
વેદ પાઠે નહીં યજ્ઞ દાને ન કર્મ કાંડે ન તપેય ઉગ્ર મનુષ્યલોકે મુજ રૂપ આવું તારા વિના કોઈ શકે નિહાળી. મૂંઝા નહીં, ના ધર મૂઢ ભાવ, આવું નિહાળી મુજ ઘોર રૂપ. નિવાર તારો ભય થા પ્રસન્ન, લે તેજ આ રૂપ તું દેખ મારું. સંજય બોલ્યા, આવું કહી અર્જુનને ફરીથી સ્વરૂપને દાખવ્યું વાસુદેવે. ફરી ધરી સૌમ્ય શરીર દેવે, દીધો દિલાસો ભયભીતને. અર્જુન બોલ્યા, તમારું માનવી રૂપ સૌમ્ય આ જોઈને હવે ચેતના સ્વસ્થતા પામ્યો, નિજ ભાવે થયો સ્થિર. શ્રી ભગવાન બોલ્યા, અતિ દુર્લભ આ મારા રૂપને તે નિહાળ્યું, જે દેવોએ વાંછતા નિત્ય તે સ્વરૂપનું દર્શન. ન વેદોથી ન યજ્ઞોથી નહીં દાને તપે નહીં દર્શન શક્ય અમારું. જેવું આજે તને થયું અનન્ય ભક્તિએ તોય આવી રીતે હું શક્ય છું. તત્વથી જાણવો જોવો પ્રવેશે મુજમાં થવો. મારે અર્થે કરે કર્મ મત્પરાયણ ભક્ત, જે દ્વેષહીન અનાસક્ત, તે આવી મુજને મળે. અધ્યાય 11મો સમાપ્ત.